સોરી કે મેં અત્યારે કલેક્ટર સાહેબને ફોન પણ કર્યો હતો રાત્રે, અને ફોન કર્યો એમને મારી જોડે સારી રીતે વાત પણ કરી, કદાચ કોઈ કામમાં હશે, થોડા ગુસ્સામાં પણ હતા, પરંતુ અમે લોકોએ કલેક્ટરને ફોન કરીને જાણ પણ કરી છે આની કે અત્યારે અહીંયા જે માણસો સૂઈ રહ્યા છે, તો તંત્રને નમ્ર અપીલ છે કે આ બાબતે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને અમારા સમાજના લોકોને હિતને ધ્યાનમાં લઈ અને એમને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી મારી નમ્ર અપીલ છે। કેવાયસી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રાતથી જ લાઈનો જોવા મળી। તાલુકા પંચાયતના કેવાયસીની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ છે। પોતાનો નંબર આવે એ માટે કડકડતી ઠંડીમાં લોકો લાઈન લગાવવા માટે મજબૂર। આવનાર કેવાયસી માટે ધક્કા ખાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે। લાઈનમાં ઊભા હોવા છતાં કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર સામે આક્રોશ છે। અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે, અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। દાહોદ તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા રાત્રિના સમયે દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠંડીમાં ઊંઘતા જોવા મળ્યા હતા, અને આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક છે। ત્યારે આ સમગ્ર ઘટના જાણીએ અમારા ખાસ અહેવાલમાં। દાહોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા મંદ ગતિએ કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો રાત્રિ રોકાણ કચેરીની બહાર કરવા મજબૂર બન્યા છે। સરકાર દ્વારા રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત થઈ ગયું છે, ત્યારે આ કેવાયસીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની પણ બૂમો ઉઠી છે। લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બને છે। દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રિના સમયે આધાર કેન્દ્રો બહાર ગંદકીમાં અને કડકડતી ઠંડીમાં કેવાયસી કરાવવા કેટલાય ગ્રામીણ વિસ્તારના લોકો ઊંઘતા જોવા મળ્યા હતા। તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે, અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સૂવે છે, લાઈનો લગાડે છે। ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે, અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે, અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। સામાજિક કાર્યકર્તા સિરીસ બામણીયા માહિતી મળતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો 4 થી 5 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું હતું। વહેલા નંબર લાગે એવી આશાથી ઊંઘવાનું નક્કી કર્યું હોવાનું લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રથમ દરજી, મંતવ્ય ન્યૂઝ, દાહોદ। આધાર કાર્ડમાં અપડેટ અને કેવાયસી માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે। ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને વધુ હાલાકી પડી રહી છે। દાહોદમાં તો લોકો રાતથી જ લાઈનમાં લાગી જાય છે, અને છતાં પણ 4 દિવસ તેમનો નંબર નથી લાગતો। નંબર આવે તો લાઇટ જતી રહે છે, નેટની સ્પીડ ઓછી હોય છે, અને તેવામાં રોજે રોજ તેમને ધરમના ધક્કા જ ખાવા પડે છે। કેવાયસી માટે રાતથી જ લાંબી લાઈન, 4-5 દિવસથી કેવાયસી માટે લોકોના ઉજાગરા, ઠંડીમાં લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર। અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે, અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે। કડકડતી ઠંડીમાં દાહોદ તાલુકા પંચાયત કચેરી બહાર આ લોકો સૂતા નજરે પડે છે। કોક લાઈનમાં ઊભું છે શિષ્યવૃત્તિ મેળવવા કેવાયસી કરાવવા, કોક લાઈનમાં ઊભું છે રાશન કાર્ડને લઈ કેવાયસી કરાવવા માટે। જેમના કલ્યાણના સોગંદ સરકારો ખાય છે, ગણી ગાંઠી જગ્યાએ જ આધાર કેન્દ્ર હોવાથી લોકોને કેવાયસી સહિતની કામગીરી માટે હાલાકી પડી રહી છે। નોકરી ધંધો તેમજ ઘરકામ છોડી અરજદારોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે, અને એની સ્કોલરશીપ એને મળે એના માટે આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે। આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે। તો
અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે, ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી. પંચાયતની અંદર ઓલરેડી 5 કીટોથી આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, જેના અંદર 4 કીટોથી તાલુકા પંચાયતની અંદર કામ કરવામાં આવે છે. તેમાં 400 થી 500 અરજદારશ્રીઓના પર દિવસનું કામ કરવામાં આવે છે. દાહોદમાં કેવાયસી માટે પંચાયત કચેરી ખાતે લાંબી લાઈનો જોવા મળી છે. તો કેવાયસી માટે લોકોની રાત્રિ દરમિયાનથી લાંબી લાઈનો જોવા મળી. આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત કામગીરીને લઈને અહીં લોકો ઉમટ્યા હતા. સ્થાનિકોએ પગરખાં મૂકી લાઈન લગાવી હતી. લોકો તાલુકા પંચાયત બહાર સૂતા પણ જોવા મળ્યા. તો કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર સૂતા જોવા મળ્યા. તો સામાજિક કાર્યકર શિરીષ બામણિયાએ લોકો સાથે વાતચીત કરી. જે સૂતેલા છે અને સવારે કૂપન એમને મળશે ત્યારે કૂપન મળશે અને એના ત્યારબાદ એ લોકો એમનું કેવાયસી અપડેટ કરાવી શકશે, આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે. આ એક તંત્ર માટે તમે જોઈ લો કે તંત્ર માટે એક શરમજનક વાત છે કે અત્યારે દાહોદની અંદર રાતના 12 વાગ્યા 1 વાગવા કરે છે અને લોકો સૂતેલા છે. સવારમાં પોતાનું કામ થાય એના માટે તો મારી તંત્રને નમ્ર અપીલ છે કે આના માટે યોગ્ય વ્યવસ્થા કરી અને એમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને આવી લાઈનો લગાવીને સૂવું ના પડે લોકોને, જેથી યોગ્ય એમને સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠંડીમાં પણ અહીં રાત્રે ઊંઘતા જોવા મળ્યા. રાત્રિના તાલુકા પંચાયત આગળ દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી રાત્રિના સમયે આધાર કેન્દ્રો પર જ તેઓ સૂતા જોવા મળ્યા. આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાને આ અંગે માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા. તપાસ કરતા લોકો 4 થી 5 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું, પણ તેમનો નંબર ન લાગતા તેઓએ રાત્રિના સમયે જ આધાર કેન્દ્ર, તાલુકા પંચાયત સહિત અન્ય આધાર કેન્દ્રો પર વહેલા નંબર લાગે એવી આશાથી સુવાનું નક્કી કર્યું હોવાનું પણ જણાવ્યું. હાલ દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે. તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા આ લોકો કે જે નાના બાળકોને સાથે લઈને આવે છે, તેઓ કેવાયસી કરાવવા માટે અહીં દાહોદ આવતા હોય છે. આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી યથાવત છે. અગાઉ દાહોદ નગરમાં પહેલા રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી, પરંતુ આ કામગીરી લાંબા સમયથી અગમ્ય કારણોસર બંધ છે. હાલ તો પ્રજા ઈચ્છી રહી છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. આજે દાહોદની અંદર અમે લોકો અહીંયા જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરીની આગળ બિલકુલ કચેરીના ગેટની બાજુમાંથી લઈ અને એક લાઈન લાગેલી હતી અને ઘણા બધા લોકો સૂતેલા હતા. ત્યારે અમને આમ એમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે સવારમાં અહીંયા કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો સૂતેલા છે અને એમને કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય. તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે. આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે. તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે, ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી. કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે. આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે. મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે, ત્યાં પણ અત્યારે માણસો સૂતેલા છે અને દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે. આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે. હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી, અમારા લોકોની વેદનાને સમજી, અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને એમને કેવાયસી કરવામાં
કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં આ 8મા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સૂવું ના પડે. આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સૂવું ના પડે એ માટેની એક વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. શિરીષ બામણિયા.